છે તો કે 30, તો અહીંયા આપણે 30 યુનિટ્સ એની પાસે જે અવેલેબલ છે સી ઉત્પાદન કેન્દ્ર પાસે. મિત્રો હવે જે કોસ્ટ મેટ્રિક્સ રહ્યો છે એની અંદર આપ જોઈ શકો છો કે 3-3 સેલ છે. એ 3-3 સેલની અંદર એ નોર્થ વેસ્ટ કોર્નર બન્યો છે તો એની સામે 30 અને 20 એ બંને પૈકીનો નાની કિંમત છે 20, તો વી વિલ પુટ હિયર 20. સો the demand of third destination is 20 and it is completed, it is fulfilled, so there is no need to get more units. તો એને જે 20 એકમ મળ્યા છે એ એની ડિમાન્ડ પૂરી થાય છે તો એને કેન્સલ કરીએ, કોસ્ટ મેટ્રિક્સમાંથી એને કેન્સલ કરીએ અને 30માંથી 20 યુનિટ મળતા હવે એની પાસે સી ઉત્પાદન કેન્દ્રને 10 યુનિટ બાકી રહે છે. મિત્રો હવે માત્ર 2 જ ખાના બાકી રહ્યા. એમાં ઉપરના ખાનાને જો નોર્થ વેસ્ટ કોર્નર ગણીએ તો 10 યુનિટ્સની અવેલેબિલિટી છે, 40 યુનિટ્સની ડિમાન્ડ છે, તો બંને પૈકી 10 યુનિટ્સ આપણે ફાળવશું તો 10 યુનિટ્સ એટલે કે સીના પૂરેપૂરા 40 યુનિટ અપાઈ ગયા છે. 10 એણે સેકન્ડને આપ્યા, 20 થર્ડને આપ્યા અને હવે 10 ફોર્થ ડેસ્ટિનેશનને આપશે. ફોર્થ ડેસ્ટિનેશનની ચોથા વેચાણ કેન્દ્રની જે 40માંથી 10 ડિમાન્ડ સંતોષાતા બાકી કેટલી રહેશે 30ની, તો 30 યુનિટની અહીંયા ડિમાન્ડ બાકી રહે છે મિત્રો. અને હવે આપ જોઈ શકો છો કે એક જ ખાનું વધ્યું તો ડી ઓરિજિન્સ પાસે ચોથા ઉત્પાદન કેન્દ્ર પાસે 30 યુનિટની અવેલેબિલિટી છે અને ફોર્થ પાસે 30ની રિક્વાયરમેન્ટ છે, તો એ પોતાના 30 યુનિટ ફોર્થને આપશે ડી ઉત્પાદન કેન્દ્ર. અને આ રીતે જે 100 યુનિટ હતા એક ઉત્પાદન ગૃહ પાસે 100 યુનિટ હતા પૂરેપૂરા આપણે આ રીતે ફાળવ્યા. મિત્રો આપણે એક પદ્ધતિનો ઉપયોગ કર્યો, 100 યુનિટ જે ડિમાન્ડ હતી એને ફૂલફિલ કરી, જે ઉત્પાદન હતું એ મોકલ્યું. તો આ રીતે જો આપણે એલોકેશન કરીએ તો આ રીતે આપણને એક ફિઝિબલ સોલ્યુશન મળતું હોય છે. તો આ એક પદ્ધતિ થઈ. હવે આ પદ્ધતિ તો પૂરી થઈ, પરંતુ આને આપણે બતાવશું કઈ રીતે, તો ચાલો આપણે દર્શાવીએ સોલ્યુશન. તો અહીંયા મિત્રો આપણે સોલ્યુશન આ રીતે બતાવશું. તો સોલ્યુશન વી વિલ રાઇટ હિયર સોલ્યુશન ઇન ધીસ વે કે આપણે જે ઉપરના ખાનામાં આ 15 દેખાય છે એનું એડ્રેસ શું, એ સેલ કયું કહેશું, તો ઇટ ઇઝ અ ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ્સ સેલ મીન્સ ઇટ ઇઝ અ 1-1 સેલ. તો 1-1 સેલ અને જે ક્વોન્ટિટી આપણે મોકલી રહ્યા છીએ એને એક્સ સિમ્બોલથી આપશું. તો X11 ઇઝ 50, મતલબ પહેલું ઉત્પાદન કેન્દ્રમાંથી પહેલાં વેચાણ કેન્દ્ર પર 15 યુનિટ આપણે ફાળવી રહ્યા છીએ, મોકલી રહ્યા છીએ. એ જ રીતે બાજુમાં દેખાય છે 5, ઇટ ઇઝ સેલ 1-2 સેલ. From first origin to second destinations we allocate 5 units. So the solution is X12 and it is 5. In this way, in next row the X22 means from second origin to second destination we allocate 10 units, and in this way in third row X32 is 10. ઓલ યુ નો તમે બધા સમજી ગયા છો કઈ રીતે થઈ રહ્યું છે. X33 is 20 and then X34 is 10 and then last one X44 is 30. તો મિત્રો આ રીતે આપણે સોલ્યુશન લખી શકીએ. તો આ સોલ્યુશન આ રીતે લખાતું હોય છે. X means number of units transferred from origin to ડેસ્ટિનેશન. હવે આ રીતે મોકલ્યા તો ખરા, તો એનો પરિવહન ખર્ચ કઈ રીતે આવશે, તો પરિવહન ખર્ચ મિત્રો આપણે આ રીતે ગણતા હોઈએ છીએ, જેનું સિમ્પલ ફોર્મ્યુલા છે Z, ઇટ ઇઝ ડિનોટેડ બાય Z. તો પરિવહન ખર્ચ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટનો સિમ્બોલ Z છે, એ સી અને એક્સ મતલબ કોસ્ટ પર યુનિટ કોસ્ટ અને આપણે કેટલા એકમ મોકલી રહ્યા છીએ બેના ગુણાકાર છે. અને આ રીતે દરેક ખાનામાં જ્યાં જ્યાં આપણે એલોકેશન કર્યું છે તે ખાનામાં રહેલી કોસ્ટ અને ત્યાં રહેલા એલોકેટ કરેલા યુનિટ્સ બેનો મલ્ટીપ્લાઇડ કરતા જઈએ અને પછી ફાઇનલ ટોટલ કરીએ તો આપણને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ મળશે. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે 1-1 સેલની અંદર આપણે 15 યુનિટનું એલોકેશન કર્યું, પર યુનિટ કોસ્ટ 8 હતી, તો ખર્ચ કેટલો થયો કહેવાય 15 × 8, તો બંનેના મલ્ટિપ્લિકેશન, તો 15 × 8 ઇટ ઇઝ 120, તો 120ની આપણે કોસ્ટ થાય છે. એ જ રીતે સેકન્ડ સેલની અંદર આપ જોઈ શકો છો કે 5 યુનિટ મોકલ્યા છે, પર યુનિટ કોસ્ટ 10 છે, તો 10 × 5 ઇટ ઇઝ 50 હિયર. સો વી વિલ પુટ હિયર 50. ફ્રેન્ડ્સ, ઇન ધીસ વે આપણે 2 યુનિટ્સ
કે જેમાં પર યુનિટ કોસ્ટ 2 રૂપીસ છે અને વી એલોકેટ 10 યુનિટ્સ. સો 10 into 2 મીન્સ ધેર આર ટોટલ કોસ્ટ ઇઝ 20 યુનિટ્સ. ઓકે, તો 20 આપણે લખીશું. આ રીતે દરેક ખાનાની આપણે કિંમતોનું મલ્ટિપ્લિકેશન કરશું અને ફાઇનલી આપણને એક ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળશે. તો આ પદ્ધતિ થઈ એલોકેશન કરવા માટેની નોર્થ વેસ્ટ કોર્નર રૂલ. આવી રીતે એક બીજી પદ્ધતિ છે. અહીંયા મિત્રો આપણે આપે જોયું કે અહીંયા જે આપણે પદ્ધતિ વાપરી એમાં માત્ર એને સ્થાન સાથે મહત્ત્વ હતું. કોસ્ટને આપણે બહુ ધ્યાનમાં લીધી નથી કે નોર્થ વેસ્ટ કોર્નર વાયવ્ય ખૂણાની રીત, વાયવ્ય ખૂણા સાથે જ મતલબ હતો. એટલે બીજી પદ્ધતિઓ કરતાં આ પદ્ધતિથી જે ઉકેલ મળે છે પ્રમાણમાં વીક ગણવામાં આવે છે, કારણ કે એની અંદર કોસ્ટ કન્સિડર થતી નથી. તો ચાલો આપણે એક બીજી એક પદ્ધતિથી સમગણીએ, બીજી એક પદ્ધતિને ધ્યાનમાં લઈએ અને એ પદ્ધતિ છે સેકન્ડ મેથડ એન્ડ ઇટ ઇઝ ફ્રેન્ડ નોર્થ એન્ડ ઇટ ઇઝ અ મિનિમમ મેટ્રિક્સ મેથડ. મિનિમમ મેટ્રિક્સ મેથડ કે મિનિમમ કોસ્ટની વાત કરે છે કે ભાઈ એલોકેશન ક્યાંથી સ્ટાર્ટ કરવું. તો પહેલી પદ્ધતિમાં આપણે જોયું કે નોર્થ વેસ્ટ કોર્નર મતલબ વાયવ્ય ખૂણાથી શરૂ કરવું. અહીંયા મિનિમમ મેટ્રિક્સની અંદર ન્યૂનતમ શ્રેણિકની રીત છે, જેની અંદર જે ખર્ચ શ્રેણિક છે, સપ્લાય અને ડિમાન્ડને છોડતા, આ ડિમાન્ડને ફિગર્સ છે, આ સપ્લાય છે અને આ આખો તમે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપ સમજી જ ગયા હશો કે ABCD 4 ઓરિજિન્સ છે, 4 ઉત્પાદન કેન્દ્રો છે, દરેકની સપ્લાય બતાવે છે 9 યુનિટ્સ, 12, 6 and 3 ટોટલ 30 યુનિટ્સ છે. સામે 2 મીન્સ અહીંયા આ 4 ડેસ્ટિનેશન્સ છે, વેચાણ કેન્દ્રો છે, દરેકની ડિમાન્ડ નીચે બતાવે છે 15 યુનિટ્સ ડિમાન્ડ ઓફ ફર્સ્ટ ડેસ્ટિનેશન, 4 યુનિટ્સ ડિમાન્ડ ઓફ સેકન્ડ, 8 ડિમાન્ડ ઓફ થર્ડ એન્ડ 3 ડિમાન્ડ ઓફ ફોર્થ, and total demand and total supply both are same means 30 because it is a balance problem. તો આને બેલેન્સ પ્રોબ્લેમ છે આપણો મિત્રો, એ આપ બધા જાણો જ છો. વચ્ચેની વેલ્યુઝ છે એ પર યુનિટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે. વાયવ્ય ખૂણા કરતાં આ પદ્ધતિ કઈ રીતે જુદી? તો વાયવ્ય ખૂણાની અંદર આપણે વાયવ્ય ખૂણાથી એલોકેશન કર્યું, મતલબ 1 સેલથી. આમાં આપણે એવું નહીં કરીએ. આમાં આપણે આખા કોસ્ટ મેટ્રિક્સમાં જે જગ્યાએ મિનિમમ કોસ્ટ હોય ત્યાંથી એલોકેશન સ્ટાર્ટ કરશું. અને આપ જોઈ રહ્યા છો કે મિનિમમ કોસ્ટ ઇઝ 5, તો 5 અહીંયા છે, 5 ઇઝ ધ મિનિમમ કોસ્ટ. સો વી વિલ સ્ટાર્ટ એલોકેશન ફ્રોમ હિયર. તો આ ખાના માટે સામે સપ્લાય 6 છે, 6 યુનિટ છે અને એક ખાના માટે 4ની ડિમાન્ડ છે. તો 6 યુનિટ છે અને 4ની જરૂર છે, તો બેમાંથી જે નાની કિંમત છે એ એલોકેટ કરશું. તો અહીંયા આપણે 4ને એલોકેટ કરીએ છીએ. 4 વી પુટ હિયર 4, મતલબ C 4 યુનિટ સેકન્ડ ડેસ્ટિનેશનને આપશે. C પાસેથી જે 6 યુનિટ હતા એમાંથી 4 પોતે સેકન્ડને આપે છે. તો હવે એની પાસે 2 યુનિટ વધશે, 2 યુનિટ્સ, અને સેકન્ડને 4 યુનિટની જરૂરિયાત હતી, એને 4 યુનિટ મળી ગયા છે. તો હવે આખું કોલમ આપણે દૂર કરશું. આ રીતે 4 યુનિટ સેકન્ડને પોતે C પાસેથી મેળવ્યા છે. મિત્રો બાકીનો જે કોસ્ટ મેટ્રિક્સનો ભાગ દેખાય છે એની અંદર આપ જોઈ રહ્યા છો કે સૌથી મિનિમમ કોસ્ટ 6 છે, એ 1 સેલમાં છે. તો એના માટે સામે 9 યુનિટ્સની અવેલેબિલિટી, 15 યુનિટ્સની ડિમાન્ડ, બેમાંથી જે મિનિમમ હોય એલોકેટ કરીએ. તો અહીંયા એલોકેટ કરશું 9 યુનિટ્સ. તો 9 યુનિટ આપણે આપીએ છીએ, મતલબ એ પોતાના 9 યુનિટ પહેલાં વેચાણ કેન્દ્રને એલોકેટ કરે છે, આપી રહ્યું છે. તો હવે એ પાસે બાકી કંઈ રહેતું નથી, તો બાકીની વેલ્યુઝને આપણે હટાવી દઈએ, દૂર કરી દઈએ. અને પહેલાં વેચાણ કેન્દ્રને 15 યુનિટની જરૂર હતી, 9 મળતા બાકી 6 વધશે. બાકીનું તમને જે સ્ટ્રક્ચર દેખાય છે એની અંદર મિનિમમ વેલ્યુ હવે 7 છે. તો એ 7 જે છે એના માટે સામે સપ્લાય 12ની છે, ડિમાન્ડ 8ની છે, બેમાંથી મિનિમમ વેલ્યુ 8 આપશું. તો થર્ડ ડેસ્ટિનેશનને પોતાના 8 યુનિટ્સ, 8 યુનિટ્સ બી પાસેથી મળી રહ્યા છે. હવે એને કોઈ યુનિટની જરૂર નથી, તો બાકીની કિંમતોને દૂર કરશું. બી પોતાના 12 યુનિટમાંથી 8 એણે થર્ડને આપ્યા, તો એની પાસે હજી 4 એકમ બાકી છે. મિત્રો હવે જે ખર્ચ શ્રેણિક આપને દેખાઈ રહ્યો છે એમાં સૌથી મિનિમમ આપ સમજી જ ગયા છો, નેચરલી 8. તો 8 એ સૌથી મિનિમમ કોસ્ટ છે. તો 8માં
સામે અવેલેબિલિટી 2ની છે, નીચે ડિમાન્ડ 6ની છે. તો 2 અને 6 પૈકી નાની કિંમત 2 અહીં મૂકશું. તો હવે સી પોતાના ટોટલ જે યુનિટ હતા 6 એણે પોતે આપ્યા છે, 4 એણે સેકન્ડને આપ્યા, 2 એણે ફર્સ્ટને આપ્યા. હવે એને આપવાનું કશું રહેતું નથી, તો એને કેન્સલ કરીએ અને એ થર્ડ રોમાંથી વધારાની કિંમત પણ દૂર કરી દઈએ. 6માંથી 2 યુનિટ મળી ગયા છે, હવે આને 4 યુનિટ લેવાના બાકી રહે છે. મિત્રો હવે જે આપને દેખાય છે એ પૈકી જે ખર્ચ શ્રેણી દેખાય છે એમાંથી સૌથી મિનિમમ કોસ્ટ બાકીનો જે ભાગ વધ્યો એની અંદર મિનિમમ કોસ્ટ 11 યુનિટ છે. તો 11 યુનિટ્સમાં 3 અને 4માંથી આપણે 3 યુનિટ્સ અહીં એલોકેટ કરશું. તો અહીં 3 યુનિટ્સ અપાઈ ગયા, તો 3 પણ કેન્સલ થશે અને ત્યાં 1 યુનિટ બાકી રહેશે. હવે જે બાકી વધે છે એની અંદર 12 અને 17 એ બંનેમાંથી 12 ઇઝ મિનિમમ. સો 1 યુનિટ બાકી છે, 1 યુનિટની અવેલેબિલિટી છે, 4 યુનિટની ડિમાન્ડ છે, તો ત્યાં 1 યુનિટ મૂકશું. તો 1 યુનિટ બી પાસેના બધા જ યુનિટ અપાઈ ગયા છે અને લાસ્ટમાં ડીને હજી 3 યુનિટની જરૂર છે. અને આપ જુઓ છો છેલ્લે એક જ ખાનું વધ્યું છે, સામે 3ની અવેલેબિલિટી છે, 3ની ડિમાન્ડ છે અને 3નું એલોકેશન જો થાય તો આ રીતે પૂરેપૂરા 30 યુનિટ કંપનીના પોતાના જ ઉત્પાદન કેન્દ્રમાંથી પોતાના જ વેચાણ કેન્દ્રો પર પ્રોપર મેથડથી સાયન્ટિફિક રીતે આપણે એલોકેટ કરેલા છે. જો મિત્રો આ રીતે એલોકેશન થાય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને નીચે લાવી શકાય. અને જે હેતુ છે કે બિઝનેસ ઉદ્યોગની અંદર નેચરલી આપ જાણો છો કે આજના કોમ્પિટિશનના જમાનામાં કે જો કોસ્ટ નીચે આવે તો એ દરેક ઉદ્યોગ ગૃહો એના માટે પ્રયત્ન કરતા હોય છે. તો આ રીતે એલોકેશન કરવાથી આપણને મિનિમાઇઝ કોસ્ટ કરી શકાય છે. અહીંયા આપ ફરીથી જે આપણે અહીંયા એલોકેશન કર્યું ફરીથી એને એ જ રીતે આપણે સોલ્યુશનમાં દર્શાવી શકીએ છીએ. તો જે નોર્થ વેસ્ટ કોર્નરમાં આપણે લખ્યું સેમ અહીંયા પણ એ જ રીતે સોલ્યુશન લખી શકીએ. તો 9 શું બનશે? તો x11, કારણ કે એ પહેલી હાર અને પહેલા કોલમના ક્રોસિંગ ઉપરના ખાનાની કિંમત છે. તો 9 એકમ આપણે x11 બનશે. નીચે આપણે જોશું તો 1 ઇઝ x12, 8 ઇઝ x23 થશે, બાજુમાં x24 3 થશે, 2 ઇઝ x322, બાજુમાં x324 થશે અને એટ લાસ્ટ x413 બનશે. તો આ રીતે આપણે મિત્રો x અને એની સાથે સેલ એડ્રેસ જોડીને જે એલોકેટ કરેલા કિંમત દર્શાવી શકીએ. ફોર એક્ઝામ્પલ x11 9. તો આ રીતે બાકીની કિંમત પણ આપણે લખી શકીએ સોલ્યુશનમાં. પરિવહન કોસ્ટ કેવી રીતે ગણવો? તો આપણે આગળ હમણાં જ ગણ્યો, ફરીથી એની પાછી ચર્ચા કરી લઈએ કે પરિવહન કોસ્ટ જેને આપણે ઝેડથી દર્શાવીએ છીએ. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે 6 યુનિટની પર યુનિટ કોસ્ટ છે, 9 યુનિટ આપણે એલોકેટ કરી રહ્યા છીએ, ફાળવી રહ્યા છીએ. તો 9 into 6, તો યર 54 ઇઝ ધ ફર્સ્ટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. Then for second, 12 into 1, it is 12. Then plus 7 into 8, it is 57. 56, sorry, 11 into 3 means 33. Then 8 into 2, it is 12. Plus 5 into 4, it is 20. And plus last one, 17 into 3, 51. So it is 51. Friends, in this way we can find transportation cost. Okay, and if we make total here, then the total of these values transportation cost will be 4 plus 2 6, 12, 15, 17 and 18. So 8, put 8 here, and then 1, 5 plus 1 6, plus 1 6 plus 1 7, 12, 15, 16, 18 plus 5 means 230. So 238 rupees is the transportation cost. And if we allocate the total 30 units from origins to destination, ઉત્પાદન કેન્દ્રથી વેચાણ કેન્દ્રો સુધી, મિત્રો આ રીતે જો 30 યુનિટની મેળ આપણે મોકલવામાં આવે તો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ 238 રૂપીઝ આવશે અને મિનિમમ થશે. તો આ પદ્ધતિ એ બીજી પદ્ધતિ હતી જે વાયવ્ય ખૂણાની રીત કરતાં સારી કઈ રીતે?
તો વાયવ્ય ખૂણાની રીતની અંદર માત્ર અને માત્ર સ્થાનને મહત્ત્વ આપ્યું હતું, જ્યારે આની અંદર કોસ્ટને મહત્ત્વ આપ્યું. તો એ રીતે આ પદ્ધતિ ચડિયાતી ગણવામાં આવે છે. મિત્રો, હવે આપણે એક ત્રીજી પદ્ધતિની વાત કરશું, જે પ્રમાણમાં આની કરતાં પણ ચડિયાતી છે, અને એ છે વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડ. આપ કહેશો શા માટે એ પદ્ધતિ ચડિયાતી? તો એ પદ્ધતિ ચડિયાતી હોવાનું એક કારણ છે કે નોર્થ વેસ્ટ કોર્નર રૂલમાં માત્ર સ્થાનને મહત્ત્વપણું, મિનિમા મેટ્રિક્સની અંદર માત્ર સિંગલ લોએસ્ટ વેલ્યુને જ મહત્ત્વપણું. હવે આપણે શું કરવાનું? આ પદ્ધતિમાં શું છે? તો દરેક રો અને દરેક કોલમમાં મિનિમમ વેલ્યુ અને નેક્સ્ટ હાઈએસ્ટ વેલ્યુ, સૌથી ઓછી કિંમત અને એનાથી વધુ કિંમત, બંનેને ધ્યાનમાં લેવાય છે, અને એનો જે ડિફરન્સ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, અને એમાંથી હાઈએસ્ટ ડિફરન્સથી એલોકેશન સ્ટાર્ટ થાય છે. તો મિત્રો, એનાથી કોસ્ટને હજી પણ નીચી લાવી શકાય છે. ચાલો મિત્રો, પ્રેક્ટિકલી જ આપણે આને જોઈએ કે કઈ રીતે આ કામ થાય છે. તો આ પણ એક પાછો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ તો સેમ રહેશે, એના એલોકેશનની પદ્ધતિઓ બદલાય છે. તો એ જ પ્રોબ્લેમ, એ જ ઓરિજિન્સ, એ જ અહીંયા ગોડાઉન છે, સ્ટોર છે. મતલબ વાત તો એકની એક જ રહી કે કંપનીના ગોડાઉનમાંથી એના જુદા જુદા સ્ટોર સુધી વસ્તુઓ લઈ જવાની છે. તો અહીંયા 3 ગોડાઉન બતાવ્યા છે, A, B, C. તો આપ જોઈ શકો છો કે A, B, C, these are the 3 godowns. And how many stores? P, Q, R, S. There are 4 stores. 4 સ્ટોર છે કંપનીના. દરેક ગોડાઉનમાં કેટલી વસ્તુઓ છે? તો કે 7, 9 અને 18. ટોટલ 34 યુનિટ પડેલા છે ABCના કુલ. સામે દરેક PQRSની ટોટલ ડિમાન્ડ તો 5, 8, 7 and 14. ટોટલ ઇઝ 34. તો આ પણ બેલેન્સ પ્રોબ્લેમ છે. અંદરની કિંમતો શું દર્શાવે છે? અંદરની કિંમત નેચરલી પર યુનિટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બતાવે છે. મિત્રો, આની કઈ રીતે શરૂઆત થશે આ પદ્ધતિની? તો આપણે હમણાં ચર્ચા થઈ, રો વાઇઝ અને કોલમ વાઇઝ લોએસ્ટ અને નેક્સ્ટ હાઈએસ્ટ વેલ્યુનો ડિફરન્સથી સ્ટાર્ટ કરશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. ડી મીન્સ ડિફરન્સ. વી સ્ટાર્ટ ફ્રોમ ડિફરન્સ એન્ડ હિયર ઓલ્સો ડિફરન્સ. તો ફર્સ્ટ પહેલાં આપણે હાર વાઇઝ, રો વાઇઝ ડિફરન્સ શોધીએ. તો કોસ્ટ મેટ્રિક્સની 4 કિંમતો છે, 19, 30, 50 and 10. Among these 4, which one is lowest? 10. And next highest is 19. તો 19 અને 10 એ 10, એ બંનેનો ડિફરન્સ અહીં આપણે મળશે 9 યુનિટ્સ. સિમિલરલી ફોર સેકન્ડ રો, બીજી રોમાં પણ 4 કિંમત છે, એમાં 30 ઇઝ લોએસ્ટ, 40 ઇઝ નેક્સ્ટ હાઈએસ્ટ, ડિફરન્સ બિટવીન 2 ઇઝ 10. Similarly for third row, there are 4 cost. Among these, 8 is lowest, 20 is next highest. Difference between these two is 12 units.